કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા, બગીચામાંથી ગરીબ માણસ નીકળેલો, ભૂખ બહુ લાગેલી, એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈને દિવસ કાઢી નાખવી. માર્યો પાણો, બોર તો ખાઈ પણ પાણો બોરડી માંથી છટકીને ભાવનગર મહારાજ બગીચામાં હવા ખાવા બેઠા, એના ખોપરામાં માથો ગયો, માથામાં પાણો ગયો, લોહીની શેડ છૂટી અને પછી માણસો દોડ્યા, પકડી લ્યો. બોર વીણતો તો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ. અને ભાવનગર મહારાજે એટલું કીધું, પાણો તે માર્યો? ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો. શું કામ માર્યો? બાપુ પેટમાં ભૂખ બહુ લાગીને ખાવા કઈ નહોતું, પાકલ બોરડી જોઈ, મને એમ થયું એક પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો. બોર પડ્યા? હા બાપુ એ ખોબોય બોર પડ્યા. એમ તો કે હા. માણસને હુકમ કર્યો, ખોબોય ચાંદીના રૂપિયા માણસને આપો. ખોબોય ચાંદીના રૂપિયા માણસને આપો. કે પણ બાપુ તમને પાણો લાગ્યો, લોહી નીકળ્યા અને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે ઝાડવાને પથ્થર મારે ઝાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, હું કાંઈ ન દઉં તો મારી જણનારીનું ધાવણ લાગે સાહેબ.